અને ગુરુ ભક્તિ શિર સાથે બીજી ભક્તિ તમારે કરી હોય તો તમે માનતા હોય મોનો, બીજી ત્રીજી કોઈ નિવેદ ચડાવે તો ભક્તિ થાય, પણ ગુરુ ભક્તિ એક એવી છે જગતની અંદર એ શિર સાથે મળે. માથા હટેલો છે માલ. અને શંકરદાસે કીધું કે આ મોટાની હવેલી છે, કેમ કરી વરે કંગાલ મોટાની હવેલી. એટલે જેવા તેવાથી બને એવું નથી, અને જો બને તો એનો બેડો પાર થઈ જાય. ગુરુ મહારાજની કૃપા જીવનમાં છે ને અપરંપાર છે. બીજી તો કોઈ વસ્તુ તમને કોઈ બી પરિશ્રમ કરતો પ્રાપ્ત કરી શકો, પણ એક એવો વિષય છે ગુરુ મહારાજ સતગુરુ વિના જના પાંડ અંધેરા, જેસી રેન અંધેરી, હરિભજન વિના નહીં નિસ્તારો કોણ ગતિ હો જાય. એટલે આ કેવળદાસે વાણીમાં સુંદર વાત કરી કે આવેલો જન્મ કેટલી બધી આધીનતા બતાવી. તમે જુઓ આધીન ત્યાં છે તો વસ્તુ પ્રાપ્ત થવાની ઠેરાય છે. પહેલું તો આપણું મન સ્થિર થાય, ગુરુ ચરણમાં જો સત થઈ જાય ને તો વસ્તુ એના અંદર ઠેરે. એટલે કે આવેલો જન્મ સુધારો, ગુરુજી મારા આવેલો આ જન્મને સુધારો. નહીં ગુરુ ગુણ તમારો. આપણા અંદર શરીર મનુષ્યનું શરીર મનુષ્ય, પણ આ અંદર મનુષ્યના લક્ષણો અને મનુષ્યનું રીત જો ન આવે ને તો આ મળ્યો એ વ્યર્થ થશે. અને રીત કોણ બતાવે? સદગુરુ સંત બતાવે. અને એટલે મહાપુરુષે સુંદર વાત કરી કે ભક્તિમાં રીત ઘડેલી આવે, પછી રીધી સીધી ઘેર લાવે, એ એને લેન સહારની આવે. ગુરુ પછી ગુરુજી ના ગાવે, બીજા ના ગાય પછી. એટલે કીધું કે જો સુંદર આ કમલદાસ મહારાજે વાણીમાં સરસ આપણને વાત કરી કે ગુરુ વિના જ્ઞાન ધ્યાન સબ ફોકટ ફોકટ ને માતા, પતિ વિના તરિયા પીસવી ચોભે જો વિધવા કો શણગારા. વિધવા વિવર કરી શણગાર સજી નીકળે ત્યારે બરોબર શોભા ના આવે. એટલે ખરેખર ગુરુ મહારાજની ભક્તિ શિર સાથે છે. અમારે પૂનમપુરીજી મહારાજ અમારા ગુરુભાઈ, અને ખૂબ અમે બધા ભજન કર્યું. એમને ગુરુ પ્રત્યેનો પણ ઊંચો ભાવ હતો. છેલ્લા 100 સુધી અમને ગુરુના ગુણગાન, ગુરુનું મહિમા બહુ પુણ્ય પરંપરા. એટલે આજે મહેશભાઈ સુંદર એમના નિમિત્તે આયોજન રાખી, દિવસે હવન રાખ્યો અને પૂજન પ્રસાદ પણ કર્યો, ભજન ને પૂજન, અને આજે તિથિ ઉજ્જવળ કરી. ખરેખર ધન્યવાદ છે. કેમ કે માતા પિતાનું ઋણ આપણે અદા કરવું એ ખૂબ કરી શકે. આ જગતમાં 3 ઋણ એવા છે ને કે કરી શકે એવો નથી. માતા પિતાને કીધું આ 3નું ઋણ કોક જ અદા કરી શકે છે. એટલે એ તીરથનું ધામ પણ એ બતાવી શકે. માતા તીરથ, પિતા તીરથ, તીરથ જેઠું બંધવા, વતને વતને ગુરુ તીરથ, ઓર તીરથ કોઈ અભ્યાગત. અભ્યાગત અતિથિ કોઈ આપણા દ્વારા આવી જાય ને એ પણ એક તીરથનું ફળ છે ખરેખર. એટલે આજે મહેશભાઈના આમંત્રણને માન આપી અને અમારે જેમજીરામ મહારાજ આપણે રપડા દેરણિયાપુરાથી પધાર્યા, કપિલાબેન મહારાજ જોડે આપણા જલારામ મહારાજ, આપણા ગામના બાજુમાં શ્રી બાબુરામ અને બાજુ મહારાજ શ્રી રામ, આપણા બે ભગવાન એ પણ આજે પધાર્યા છે. એમના આમંત્રણને માન આપ્યું. એટલે ખરેખર ખૂબ ધન્યવાદ. આપણે ખૂબ પ્રેમથી ભગવાનનું ભજન કરો અને મોજ કરો. જુઓ આ ઈર્ષા, દ્વેષ, માન, બળાઈ, નિંદાઓ આ બધું છે ને આપણા અંદર દૂષણ આપણને દુઃખ આલે છે, આનંદમાં વિક્ષેપ પડે. દુઃખ કે સુખ કોઈ બહારથી નથી આવતું. તમે જેવું વિચાર લઈને આવો એવો અંદર તમને પ્રાપ્ત કરે. અને જો તમે એક જ ભૂમિકા હોય ને અને પરમાત્માના નામમાં જો લીન